હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને એસએમસી ભરતી 2026 માટે સુરતનો ઇતિહાસના ક્વેશ્ચન મળશે. સુરતમાં મચ્છરોના ઉપદ્રવનો રોકવા માટે ડીડીટીનો છંટકાવનો કાર્યક્રમ ક્યારથી શરૂ થયો હતો? 7/7/1950. ગાંધી બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું હતું? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નવું સુરત રેલવે સ્ટેશન કયા વર્ષમાં બંધાવવામાં આવ્યું હતું? તો 1952. સુરતમાં રંગ ઉત્સવનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો પંડિત જવાહરલાલ નહેરુ. ગોપીપુરા ખાતેની રાયચંદ દીપચંદ શાળામાં અંગ્રેજી શિક્ષણ ક્યારથી શરૂ થયું? તો 1965. સુરત મ્યુનિસિપાલિટીનું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસીમાં રૂપાંતર ક્યારે થયું? તો 1/10/1966. ગાંધી સ્મૃતિ ભવન ઓડિટોરિયમનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 19/4/1980. સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો 22/7/1951. નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ક્યારે થયું? તો 24/8/1991. સુરત શહેરમાં મફત અને ફરજિયાત શિક્ષણ ક્યારેથી શરૂ થયું? તો 1/4/1920. મહાત્મા ગાંધીને સુરત મ્યુનિસિપાલિટી દ્વારા કયા સન્માનપત્રથી એનાયત કરવામાં આવ્યું? તો 19/4/1921. સરદાર વલ્લભભાઈ પટેલને સુરત મ્યુનિસિપાલિટી દ્વારા કયા સન્માનપત્ર અપાયું? તો 24/10/1925. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેનો એક્ટ ક્યારથી અમલી બન્યો? તો 1/3/1934. બરનપુરી ભાગળ ખાતે શાકભાજી માર્કેટનું નિર્માણ ક્યારે થયું? તો 1936. મ્યુનિસિપલ હોલમાં મહાત્મા ગાંધીના તૈલચિત્રનું અનાવરણ સરદાર પટેલે ક્યારે કર્યું? તો 6/1/1939. આઝાદીની લડત દરમિયાન કયા વર્ષમાં મ્યુનિસિપલ કામગીરી સ્થગિત રાખવાનો ઠરાવ થયો? 1944. મ્યુનિસિપાલિટીની પુનઃસ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી? તો 8/2/1946. પ્રથમ ચૂંટણી વખતે સુરતને કેટલા વોર્ડમાં વહેંચવામાં આવ્યું હતું? તો 12. વિન્ચેસ્ટર મ્યુઝિયમ જાહેર જનતા માટે ક્યારથી ખુલ્લું મુકાયું? 1/2/1890. સુરત શહેરમાં મ્યુનિસિપલ વોટર વર્ક્સ દ્વારા પાણી પુરવઠાની શરૂઆત ક્યારે થઈ? તો 1/1/1898. વરાછા વોટર વર્ક્સનો વહીવટ મ્યુનિસિપાલિટીને કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? તો 1899. નવો એક્ટ ઓફ મ્યુનિસિપાલિટી ક્યારે અમલમાં આવ્યો? તો 1901. કયા વર્ષમાં મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસર નિમણૂક વહીવટકાર તરીકે કરવામાં આવી? તો 1909. સુરત શહેરમાં પ્રથમ વખતે સર્વે કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો 1865. મ્યુનિસિપાલિટીની કચેરી હાલના બિલ્ડિંગમાં કયા વર્ષમાં સ્થળાંતરિત કરવામાં આવી? 1867. સ્ટેશન રોડ પર ક્લોક ટાવર કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો હતો? તો 1870. સુરત મ્યુનિસિપાલિટી દ્વારા જન્મ અને મરણની નોંધણી ક્યારથી શરૂ કરવામાં આવી? 1871. હોપ પુલનું ઉદ્ઘાટન સુરતમાં કયા વર્ષમાં થયું હતું? તો 1877. મ્યુનિસિપાલિટીમાં પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા દ્વારા સભ્યોની પસંદગી ક્યારે થઈ? તો 1883-84. સુરત મ્યુનિસિપાલિટીના કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી તેની પ્રથમ મીટિંગ ક્યારે મળી હતી? તો 15/5/1852. સુરતમાં કન્યાઓ માટે પ્રથમ શાળા રાયચંદ દીપચંદ પ્રાથમિક શાળાની સ્થાપના ક્યારે થઈ? તો 1852. પ્રાથમિક શાળાઓનો વહીવટ મ્યુનિસિપાલિટીને કયા વર્ષમાં સોંપવામાં આવ્યો? તો 1855. સુરતમાં ટેલિગ્રામ સંદેશાવ્યવહારની શરૂઆત ક્યારથી થઈ? તો 1857. સુરત રેલવે સ્ટેશનનું બાંધકામ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો 1860. ગુજરાત મિત્ર અખબારનું મૂળ નામ શું હતું? તો સુરત મિત્ર. સુરત મિત્ર અખબારનું નામ બદલીને ગુજરાત મિત્ર તરીકે કઈ તારીખે રાખવામાં આવ્યું હતું? તો 11/9/1884. સુરત શહેરનો ઇતિહાસ અંદાજે કેટલો વર્ષ જૂનો છે? તો 300 BC. 1500 થી 1520 AD દરમિયાન
સુરત કયા નામે ઓળખાતું હતું? તો સૂર્યપુર. અંગ્રેજો એટલે કે બ્રિટિશોએ સુરતમાં વેપાર કરવાની કોઠીની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો 1612. સર થોમસ રોએ બાદશાહ જહાંગીર પાસેથી સુરતના વેપાર કરવાની પરવાનગી ક્યારે મેળવી હતી? તો 1614. છત્રપતિ શિવાજી મહારાજ સુરત પર પ્રથમ આક્રમણ કયા વર્ષમાં કર્યું હતું? તો 1664. કયા વર્ષમાં બ્રિટિશરોએ મુગલો પાસેથી સુરતનો સંપૂર્ણ વહીવટ પોતાના હસ્તકે લીધો હતો? તો 1800. સુરત કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો તાપી. સુરતમાં ડચ લોકોનું આગમન કયા વર્ષમાં થયું હતું? તો 1825. સુરત શહેરમાં પ્રથમ સરકારી ગુજરાતી શાળા ક્યારે શરૂ થઈ હતી? તો 1526. સુરત શહેરમાં પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 1842. પોર્ટુગીઝોએ સુરતમાં પોતાની વેપારી કોઠીઓ ક્યારે બંધ કરી હતી? તો 1847. મ્યુનિસિપાલિટી માટેના વિભાગ ખોલવાની સત્તા આપતો એક્ટ ક્યારે પસાર થયો હતો? તો 1850. એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના સુરતમાં ક્યારે કરવામાં આવી હતી? તો 1/7/1850. એચ.વી. પટેલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો એલ. શાસ્ત્રી એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી. થેન્ક યુ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.